જેને બોલ સાથે ચેડા કર્યા એ બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, હા કે ના? જેને બેંક સાથે ચેડા કર્યા એ બધાએ દેશ છોડવો પડ્યો. જેને ઓફિસમાં નાની મોટી ખોટી ચારિત્ર સંબંધી હરકતો કરી એ બધાની પોસ્ટ પોઝિશન પાવર જતા રહ્યા, હા કે ના? એથિક્સ સાથે રમાય નહીં. ફાયર ઓફિસર અહીંયા બેઠા છે, અગ્નિ સાથે રમાય ના રમાય ને? એ સલાહ જ આપણને આપશે અને એ જ આપણને ઘણી બધી સુંદર વાતો સમજાવશે. યુ કાન્ટ પ્લે વિથ ફાયર, યુ કાન્ટ પ્લે વિથ વોટર. પાણી સાથે રમાય? ઇલેક્ટ્રિસિટી સાથે રમાય? તમને એમ થાય કે હું એન્જિનિયર થયો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયો, પછી જુનિયરમાંથી સિનિયર એન્જિનિયર થયો, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યો, બોર્ડ મેમ્બર બન્યો અને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો ચેરમેન બન્યો 35 વર્ષની કારકિર્દી પછી. પ્લગમાં આંગળી નખાય? જીબી ના ચેરમેન રવિવારે સવારે એમ કોલર ઊંચો કરે, આપણને 35 વર્ષનો અનુભવ, અને પાછા પ્લગની સામે કહીને કે જો તારું ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે, ઓકે, ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર, આઈ એમ પુટિંગ ઇનસાઇડ. આ ચેરમેનની આંગળી હું પ્લગમાં આંગળી નાખું, ધ્યાન રાખજે, હા, તારું ડિસ્ટ્રીબ્યુશન આખા સ્ટેટમાં હું કરું છું. તો ઇલેક્ટ્રિસિટી આદરપૂર્વક એ આંગળીનું પ્લગમાં સ્વાગત કરે, ચોંટાડી દે. કેમ? ઇલેક્ટ્રિસિટી એ કોઈ પદ, પ્રતિષ્ઠા કે પ્રભાવ એને ઓળખતી નથી. ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. ઇન ધ સેમ વે એથિક્સ, નીતિ નિયમ અને સિદ્ધાંત ડઝન્ટ નો યોર પોસ્ટ, પોઝિશન એન્ડ પાવર. તમે ગમે તે હો, તકલીફ આવી જ શકે છે. એટલે એથિક્સ અને ડિસિપ્લિન સાથે કે બાજુવાળાએ તો ધંધામાં આવું ખોટું કરે છે જો એમને પ્રગતિ થઈ ગઈ ને એ વિચારવાનું જ નહીં. એને જે કર્યું એ, હું મારી નીતિમત્તાની લાઈન છોડીશ નહીં. 2 લાભ: તમારું લાઈફ સિક્યોર રહેશે, એટલે કે તમારું ફેમિલી, પર્સનલ લાઈફ, બિઝનેસ બધું જ સુરક્ષિત રહેશે, અને ભગવાનની પ્રસન્નતાનું બહુ જ મોટું કારણ બનશે. અને એ જ્યારે પ્રસન્ન થશે ને ત્યારે તમારી કદબાર હદબારનું તમને આપી દેશે. તો એને મજબૂર ના કરી આપવા માટે. ખોટું કરીને મુઠ્ઠી પર લઈ શકીએ, સાચું કરતા રહીને એમની પ્રસન્નતા થાય તો વરસાદ થાય. એટલે ભાવ, એ વિચાર મનમાં રાખીએ, એ અસ્તિત્વનો આનંદ છે. બીજા એક અસ્તિત્વના આનંદ માટે જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે કહું છું કે યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ ધેટ યુ હોલ્ડ, યુ આર નોટ ધ કાર ધેટ યુ ડ્રાઈવ, યુ આર નોટ ધ હાઉસ ધેટ યુ લીવ ઇન. તમારા વિઝિટિંગ કાર્ડ ઉપર જે 2 ડિગ્રી લખી છે તમે નથી, તમે જે કાર ડ્રાઈવ કરો છો તમે નથી, તમે જે ઘરમાં રહો છો તમે નથી. એનાથી તમારી આઈડેન્ટિટી ડેવલપ કરવાનો પ્રયત્ન ના કરતા. કોઈ દેખાડો એનાથી કોઈ ઇમ્પ્રેસ થતું જ નથી. અને કદાચ થયું ક્ષણિક, 2 ક્ષણિક માટે, પાછળથી તમારું ખોટું ને ખરાબ બોલે જ છે. તમારા સદગુણોથી જ તમારી પ્રતિષ્ઠા વધશે. કોઈ બાહ્ય આટાટોપથી કોઈની પ્રતિષ્ઠા વધી નથી અને વધશે નહીં. મેં તો 400 કે 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ ગાંધી, સરદાર ટુ નેલ્સન મંડેલા ટુ અબ્રાહમ લિંકન ટુ પ્રમુખ સ્વામી મહારાજ. બધાના જીવનમાં સાદાઈ હતી, સ્ટ્રેટ ફોરવર્ડનેસ હતા, એની ઇમ્પ્રેશન્સ. વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના, ઇંગ્લેન્ડના વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર, આઈસીએસ ઓફિસર્સને કોન્વોકેશન ડેમાં કહેતા કે તમે ભારત જાઓ છો, તમારી ઉંમર 25-28 વર્ષની છે, યુ આર યંગ, ડાયનામિક, અને ગવર્નર તરીકે તમે બેસો, મુંબઈના ગવર્નર તરીકે મુંબઈમાં બેસો તો મુંબઈ, ગુજરાત આખો પ્રાંત કંટ્રોલ કરે. યુ હેવ એક્ઝિક્યુટિવ પાવર્સ. પણ એક વાત તમારે નહીં કરવાની. તો લોકો કે શું? કારણ કે એને અહમ હોય ને કે હું 25 વર્ષે આઈસીએસ થયો, અત્યારે આઈએસ, એક તો ઇન્ડિયન સિવિલ સર્વિસીસ હતા, હું 25 વર્ષમાં ડાયનામિક આઈસીએસ, ને મને પ્રાઇમ મિનિસ્ટર ના પાડે છે કે એક કામ ના કરીશ. એટલે પૂછે કયું? ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. તારે ભારતમાં જઈને ગવર્નર તરીકે જે નિર્ણય લઈને જે કામ કરવા હોય કરજે, ગાંધી અને સરદાર સાથે તારે વાત નહીં કરવાની. આ લોકો પૂછે વાય? પછી ગાંધી બોલતા ના આવડે એટલે કે હુ ઇઝ મિસ્ટર ગાંધાઈ? એટલે પેલા નામ શીખ, પછી એના ગુણો આવશે તને. એટલે પછી વિન્સ્ટન ચર્ચિલને પૂછે કે કેમ અમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એક સરસ વાત કરતા. જે વિન્સ્ટન ચર્ચિલે લંડન આખું ભડકે બળતું હતું બીજા વિશ્વયુદ્ધમાં, હિટલરે 300 પ્લેન મોકલ્યા, આખું લંડન ઉપર કાર્પેટ બોમ્બિંગ હતું.
કાર્પેટ બોમ્બિંગ એટલે અહીં બોમ્બ પડ્યો, એની અસર જેટલા વિસ્તારમાં થાય એ પેલા બીજો બોમ્બ પડે. ઇટ વોઝ કાર્પેટ બોમ્બિંગ ઇન લંડન. આખું લંડન ભડકે પડતું હતું. એ વખતે વી ફોર વિક્ટરીનો સિમ્બોલ આપ્યો, જે અત્યારે આપણે તો ક્રિકેટ મેચમાં વાપરી લઈએ છીએ. એ વી ફોર વિક્ટરીનો સિમ્બોલ આપ્યો એમણે. આખું લંડન બેઠું કર્યું, આખું બ્રિટન બેઠું કર્યું. એ વિંસ્ટન ચર્ચિલ કહેતા કે હું હિટલરથી નથી ગભરાતો, આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા. ગાંધીથી હું ગભરાઉં છું. કેમ? તો આઈસીએસ ઓફિસર્સને કહેતા કે આ બંને વ્યક્તિઓ એટલા બધા પ્રામાણિક છે, એટલા બધા નિષ્ઠાવાન છે, એટલા બધા નિસ્વાર્થ છે, એટલા બધા કર્મઠ છે અને એટલા બધા નીતિમત્તાને વરેલા છે કે તમે 10 મિનિટ એની સાથે મીટિંગમાં બેસશો, 10 મિનિટ પછી કોરો કાગળ તમારા મોઢા ઉપર ફેંકશે. તમે એની પ્રતિભાથી એટલા બધા અંજાયેલા હશો અને તમને કમાન્ડ કરશે, સાઇન ધ પેપર. તમે કોરા કાગળની નીચે સહી કરી દેશો, ટેક્સ તો પછી એને જે લખવી હશે એ લખશે. આ બંનેનો નૈતિક પાવર, એની મોરાલિટી એટલી બધી છે કે તમે ભલે આઈસીએસ થયા પણ તમને કોરા કાગળ ઉપર સહી કરાવી શકે એટલું એમનું વ્યક્તિત્વ પ્રબળ છે, નીતિમત્તાના લીધે, નૈતિકતાના લીધે. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં અમેરિકા પધાર્યા ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. ત્યાં ફ્લોરિડામાં માયામીમાં બિલ ક્લિન્ટન એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે પધાર્યા. 22 મિનિટની મુલાકાત બંને મહાનુભાવો વચ્ચે થયેલી. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના સમજી શકે. પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. વચ્ચે અમારા દુભાષિયા એક સંત હતા, ઇંગ્લિશ ગુજરાતી કરતા હતા. એટલે એકચ્યુઅલી 22 મિનિટની મુલાકાતમાં વાર્તાલાપ તો 8 મિનિટ ચાલેલો. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બહાર આવ્યા, અમને સંતોને વાત કરી. હું એક્ઝેક્ટલી એમને વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર કોટ કરું છું. બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. એટલે કે આટલી પ્રભાવશાળી આંખો અને એના આંખોમાં આટલી બધી નીતિમત્તા, પ્રામાણિકતા, વફાદારી મેં કોઈની આંખોમાં જોઈ નથી. 80 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિમાં, એ પણ અમેરિકા પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન, એ ઇમ્પ્રેસ થાય. અને પ્રમુખ સાહેબ મહારાજે તો છૂટા પડતી વખતે સાહેબનો હાથ પકડી કીધું, સાહેબ અમારું અક્ષરધામ જોવા આવજો. અમારા દુભાષિયા સંતે કીધું કે ઇઝ પર્સનલ ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન તરત બોલ્યા કે પર્સનલ ઇન્વાઇટ કરે છે ને, હું આવીશ. અને આવ્યા. તમે ખાલી આ દ્રશ્યની કલ્પના કરો કે એક 80 વર્ષના વૃદ્ધ ભગવાધારી સંત જે અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે, એ અમેરિકાના પ્રેસિડેન્ટને આટલા ઇમ્પ્રેસ કરી શકે એ 22 મિનિટમાં, એ આટલા લેંગ્વેજના બેરિયરમાં. અને અમેરિકાના પ્રેસિડેન્ટ તો ઘણા બધા થયા. બિલ ક્લિન્ટન ટોપ 5 માં આવે. જોન એફ કેનેડી, જોર્જ વોશિંગ્ટન, રોનાલ્ડ રેગન, એબ્રાહમ લિંકન એ કેટેગરીમાં આવે. એટલા કારિઝમેટિક, 6 ફૂટ 2 ઇંચની હાઈટ. અને જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે પાવર કપલ મુંબઈ આવેલા, એ અને એમના પત્ની હિલેરી ક્લિન્ટન. ત્યારે આખા ઇન્ડિયન હુઝ 500 જણા ભેગા થયેલા એમના સેશનમાં. પછી સેશન પત્યું એમનું પ્રોજેક્ટ, એટલે બધાને કહ્યું ભાઈ લાઈનમાં સ્ટેજ ઉપર આવજો, બધા એમની સાથે હેન્ડશેક કરજો, પણ કોઈ વાત નહીં કરવાની, એમની પાસે ટાઈમ નથી. એટલે બધા લાઈનમાં ઉભા તેમની જોડે હેન્ડશેક કરવા માટે. એ ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો. આઈ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક 20 years બેક. એ હજી એ ફોટોગ્રાફ મારી પાસે ફાઇલમાં છે. આમ લાઈનમાં બધા એમની સાથે હેન્ડશેક કરવા માટે રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, બધા લાઈનમાં ઉભા હતા. ત્યારે ખબર પડે પાવર કોને કહેવાય. એટલું પાવર કપલ. અને અમેરિકાના પ્રેસિડેન્ટ દુનિયાના રાજા. દુનિયાની 50 મોટી સંસ્થાઓ એના ફંડિંગ ઉપર ચાલતું હોય. યુનો ગણો, વર્લ્ડ બેંક ગણો, IMF ગણો, બધું જ. અને એનો એર પાવર, ડિફેન્સ પાવર, મિલિટરી પાવર, R&D પાવર અનબિલીવેબલ. કોઈ પણ દેશને જો ઘૂંટણે લાવી દેવું હોય ને તો અમેરિકા ધારે તો 48 કલાકમાં લાવી દે. જે ફૂલ ફ્લેજડ વોર શરૂ કરે ને, કોઈ પણ દેશને 48 કલાકમાં તો ઘૂંટણે લાવી દે, એટલી તાકાત છે એની. એના પ્રેસિડેન્ટ કોઈનાથી ઇમ્પ્રેસ થાય, અને કદાચ ઇમ્પ્રેસ થઈ ગયા તો એનો ઈગો આવી જાય, એક્સપ્રેસ ના થાય, અને એક્સપ્રેસ થઈ ગયા. એટલે નીતિમત્તા અને સચ્ચાઈથી તમે જીવન જીવ્યા હોય ને, જેમ સરદારનો એક પ્રભાવ હતો, ગાંધીજીનો એક પ્રભાવ હતો, પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રભાવ હતો, એ પ્રભાવ તમે ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ ડેવલપ કરો ને, ગુડ મોર્નિંગ એમાં ના આવે. એ બધું ઉપર પ્લાસ્ટિક્સમાં. એ એટિકેટ્સ છે શીખવા, એની ના નથી કહેતો, પણ એમાં પાવર નહીં. પાવર તો તમારું સચ્ચાઈ વાળું જીવન હોય ને એ જ બોલશે. અત્યારે અંધારું છે, એટલે કે રાત પડી ગયેલી છે. તમે ગમે તેટલી આખા સુરત શહેરની લાઇટ ચાલુ કરો, મેયર શ્રી બધી લાઇટો ચાલુ કરી દે, તો સવાર પડે.
સવારે તો પેલો 9 કરોડ માઇલ દૂર છે ને એ ઉગે ને પછી જ પડે. 9 કરોડ માઇલ દૂરથી એનો રેસ થ્રો કરે ને એમાંથી 2 કિરણો પૃથ્વી પર આવે એટલે ફર્સ્ટ ક્લાસ આપણી સવાર પડી જાય છે. એમ તાકાત તો સદગુણોમાં જ છે, ઉપર છેલ્લા દેખાવમાં છે જ નહીં. બ્રાન્ડેડ ક્લોથ, બ્રાન્ડેડ સ્પેક્સ, બ્રાન્ડેડ શૂઝ તમે ન પહેરો એવું નથી કહેતો. તમને પોસાય, તમને આનંદ આવતો હોય, શોખ હોય તો પહેરજો, પણ એની ઉપર આધારિત ન રહેતા તમારી પર્સનાલિટી માટે. પર્સનાલિટી માટે તો તમારા સદગુણો ઉપર જ આધારિત રહેજો. દેશી ભાષામાં આપણે કહેવત બોલીએ છીએ નહીં કે બહુ સારા કપડાં પહેર્યા પણ બોલ્યા તો શું થયું? પૈસા પડી ગયા. એમ વર્તન સરખું નહીં હોય તો બધા પૈસા પડી જવાના છે. એટલે આ નીતિમત્તા અને પ્રામાણિકતા એની કિંમત છે.